રાજકોટના આંગણે આગામી તારીખ 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ 3 દિવસ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જલકથા અપને અપને શ્યામ કીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય આયોજન પૂર્વે જલકથાના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે રાધારમણ સ્વામી, સ્વામી દર્પનાનંદજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીએ વિશેષ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો। નમસ્કાર। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી હું ડૉક્ટર વિજય ગોસ્વામી આપનું સ્વાગત કરું છું। અમારા પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના નેતૃત્વની અંદર અહીંયા એક ભવ્ય અને ભગીરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। મિત્રો, વિશ્વની આ પહેલી એક જલકથા છે જેમનું નામ છે કથા અપને અપને શ્યામ કી, અને એમના સૂત્રધાર છે પ્રસિદ્ધ કવિ, સાહિત્યકાર અને વક્તા એવા ડૉક્ટર કુમાર વિશ્વાસ। રાજકોટને આંગણે આ ભગીરથ કાર્ય દિલીપભાઈ સખિયા અને તેમની ટીમ દ્વારા થઈ રહ્યું છે। એમનો ઉદ્દેશ એ છે, આપણે સૌ જાણીએ છીએ કે પાણીની શું કિંમત છે, જળ એ જ જીવન છે। દિલીપભાઈએ પ્રણ લીધું છે કે મારી સૌરાષ્ટ્રની જે ધરા છે એની અંદર જે 1200 કિલોમીટરનો દરિયો આ પાણીને લઈ જાય છે, ત્યારે આ જીવનદાયત્રી એવી નદીઓને રોકીને નાના નાના ચેકડેમ બનાવી, કૂવાઓ, તળાવોને રિચાર્જ કરી અને સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવું। ફક્ત સૌરાષ્ટ્ર પૂરતું જ નહીં, પણ એમણે એવું પ્રણ લીધું છે કે સમગ્ર ભારતની અંદર 1,11,111 ચેકડેમો, કૂવા, તળાવો, બોર આ બધાને રિચાર્જ કરવા, નવા બનાવવા ભારત સરકાર તરફથી પણ એમણે MOU કરેલું છે આ સંસ્થાએ। અને સાથે સાથે સંસદની અંદર પણ આ ગીર ગંગા જલ જે પરિવાર ટ્રસ્ટ છે એમની નોંધ લેવામાં આવી છે। માનનીય શ્રી મંત્રીઓએ સંસદમાં આ NGOનો ઉલ્લેખ કરીને સમગ્ર ભારતને સંદેશો આપેલો કે આ NGO પાસેથી પ્રેરણા લેવી જોઈએ। મિત્રો, પાણીનું કેટલું મહત્ત્વ છે, આવો રાજકોટની અંદર આપણે સૌ સાથે મળીને આ જલકથાને અને પાણીના મહત્ત્વને સમજીએ। જલ એ જીવન છે એ આપણે સૌ કહીએ છીએ, પણ એની કિંમત જ્યાં મરુભૂમિ છે ત્યાં એમની કિંમત છે। તો આવા ભગીરથ કાર્યની અંદર રાજકોટવાસીઓનો આ ટ્રસ્ટ સહકાર માગે છે। અહીંયા નામી અનામી રાજકીય, સામાજિક અને દરેક સંસ્થાઓ છે એ આમાં પૂરો સહયોગ કરવાની છે। રાજકીય નેતાઓ પણ સાથ સહકાર આપીને, સામાજિક સંસ્થાઓ પણ આ NGO સાથે ખભે ખભા મિલાવીને આ કાર્યક્રમની અંદર જોઈન્ટ થવાના છે। ત્યારે રાજકોટવાસીઓને આ ગીર ગંગા પરિવાર તરફથી એટલી જ અપીલ છે કે આ જલકથામાં જલનું મહત્ત્વ સમજી આપણે પાણીને અમૃત સમાન ગણીને એના એક એક ટીપુને આપણે બચાવીએ અને આપણી આ ધરતીને આપણે હરિયાળી બનાવીએ। મિત્રો, આપણને ખ્યાલ છે કે જો ધરતી હરિયાળી હશે, નદીઓ છલોછલ હશે, તો જીવન પણ છલોછલ હશે। જય જલ દેવતા। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં વૈશ્વિક જલકથા થઈ રહી છે, જે મને લાગે છે વિશ્વમાં પ્રથમ વખત થઈ રહી છે। આદરણીય સરસ્વતી જેમને વરેલી છે એવા કુમાર વિશ્વાસના મુખ્ય 3 દિવસ આપણે સાંભળવાના છીએ। 15, 16, 17 ડિસેમ્બર। 14મીએ આગલી રાતે કીર્તિદાનજીનો ડાયરો છે, જેનાથી સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં બધા પરિચિત છે। આ માટે થઈને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ચેકડેમનું અને સૌરાષ્ટ્ર આપણું જે છે એ એક તરફથી તમે જુઓ ને તો આઇલેન્ડ જેવું છે, પણ વરસાદનું પાણી બચાવવા માટેનો પ્રયત્ન ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ, આદરણીય જમનભાઈ, આવા ઘણા મિત્રો ભેગા થઈ અને અભિયાન ઉપાડ્યું છે। એ અભિયાનને વેગ મળે અને લોકોને ખ્યાલ આવે પાણી કેવી રીતે બચાવી શકાય અને ચેકડેમ કેવી રીતે બનાવી શકાય, બોરને રિચાર્જ કરીને બોરના તળ ઊંચા આવે। આ બધો જે કામ છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ કરી રહ્યું છે, પણ પ્રખ્યાતિ ખૂબ જ છે, પણ લોકોમાં અવેરનેસ આવે માટે કુમાર વિશ્વાસની 3 દિવસની આ જલકથાનું આયોજન કરેલું છે। સ્થળ રેસકોર્સ મેદાન છે। સંખ્યાનો જેટલા લોકો આવે એટલા અમે સમાવી શકશું, માટે આપના માધ્યમથી સૌને આ કાર્યક્રમમાં પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે। આજે રેસકોર્સ સ્થળ ઉપર જે કાર્યક્રમ અમે કરવાના છીએ એના સ્ટેજને તમે સમજી શકો છો કે 15-20 દિવસ થાય બધી વ્યવસ્થા કરવા, એટલે આજથી અહીં અત્યારે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે કાર્યક્રમ કરશે એનું મધ્યસ્થ કાર્યાલય લોકો અહીંયા આવે
અમને મળે, અમારી પાસેથી માહિતી લઈએ, જે કંઈ જોતું હોય લગભગ બેનર લાગેલા છે, એમાં નંબર છે, કંઈ પણ હોય અમારા લાયક અમને જણાવે ને વધારે લોકો આ કથાનો લાભ લે એવી આપના માધ્યમથી હું સૌને આમંત્રણ આપું. કુમાર વિશ્વાસ સ્વતંત્ર એના મુખ્ય છે, એની સાથે એની ટીમ છે. 14 તારીખે રાત્રે કીર્તિદાનજી ડાયરો કરવાના છે અને 15, 16 અને 17 સાંજે 7થી રાત્રે 12 કુમાર વિશ્વાસને સૌ વિશ્વ આખું જાણે છે. એ જ આખું પાણીનું મહત્ત્વ અને એની ટીમ છે આખી, એ જ કુમાર વિશ્વાસ જ વક્તા છે. લોકો માટે પૂર્ણ બેઠક વ્યવસ્થા છે, કોઈ જ ચિંતા નથી. ઠેઠના છેવાડા સુધી અમે સાચવી શકશું. લોકો વધારેમાં વધારે આવે એવી અમારી અપેક્ષા છે. વિશ્વમાંથી લોકો આવવાના છે, વિદેશથી પણ અનેક લોકો છે, ભારતભરમાંથી તો પધારવાના જ છે, પણ વિશ્વમાંથી અનેક લોકો આવવાના છે જે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને જાણે છે ને જે અમારી સાથે જોડાવા માગે છે.